જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી વીએસ સરકાર ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છે મિત્રના ચાચરદાદાનો ચમત્કાર અને દુષ્ટ રાજા સાથેનું યુદ્ધ। નીચેની કથા લોકવાર્તાની શૈલીમાં લખાયેલી છે। તેની ઐતિહાસિક તથ્ય તરીકે નહીં, પરંતુ લોક પરંપરાથી પ્રેરિત કાલ્પનિક વાર્તા તરીકે વાંચવી। ચાચરદાદાના પરાક્રમ અને ન્યાયની વાતો હવે માત્ર મિત્રના ગામ પૂરતી મર્યાદિત રહી નહોતી। આસપાસના અનેક ગામોમાં લોકો કહેતા હતા, જ્યાં ચાચરદાદાનું નામ લેવાય છે ત્યાં અન્યાય લાંબો સમય ટકી શકતો નથી। આ વાતો દૂરના એક રાજા વિરસંગના કાને પહોંચી। તે રાજા અત્યંત ઘમંડી અને ક્રૂર હતો। તે પ્રજાથી ભારે કર વસૂલતો, ગરીબ ખેડૂતોની જમીનો પડાવી લેતો અને વિરોધ કરનારને કઠોર સજા આપતો। જ્યારે તેને ખબર પડી કે એક સામાન્ય લોકવીરનું નામ લોકો તેના કરતાં વધુ આદરથી લે છે, ત્યારે તેના અહંકારને ભારે આંચકો લાગ્યો। મારા રાજ્યમાં મારી સિવાય કોઈનો મહેમાન ન હોવો જોઈએ। રાજાએ ક્રોધમાં ગર્જના કરી। તેણે પોતાના સેનાપતિને આદેશ આપ્યો, મિત્રના જાઓ, ચાચરદાદાને મારી સમક્ષ બનાવો। જો નમે નહીં તો ગામને ઉજાડી નાખજો। બીજી તરફ મિત્રનામાં ચાચરદાદા ગામ લોકો સાથે તળાવ ઊંડું કરાવી રહ્યા હતા। તેઓ માનતા હતા કે પાણી બચાવવું એ પણ ધર્મ છે। એવામાં એક થાકેલો દૂત ઘોડા પર દોડી આવ્યો। દાદા, રાજાની વિશાળ સેના ગામ તરફ આવી રહી છે। ગામમાં ભય ફેલાઈ ગયો। ચાચરદાદાએ શાંત અવાજમાં કહ્યું, ડરશો નહીં, સત્ય માટે લડનાર ક્યારેય એકલો નથી હોતો। થોડા સમયમાં રાજાની સેના ગામની બહાર આવી પહોંચી। હાથીઓ, ઘોડાઓ અને સૈનિકોની લાંબી કતાર જોઈને ધૂળના ગોટા ઉડવા લાગ્યા। સેનાપતિએ ઊંચા અવાજે કહ્યું, ચાચરસ, રાજાના પગે પડી જા અને તેની સત્તા સ્વીકારી લે। ચાચરદાદાએ જવાબ આપ્યો, જે રાજા પોતાની પ્રજાને દુઃખ આપે છે તેને હું રાજા નહીં, પરંતુ અન્યાયી માનું છું। આ સાંભળીને સેનાપતિએ હુમલાનો આદેશ આપ્યો। ભયંકર યુદ્ધ શરૂ થયું। ચાચરદાદા વીજળીની જેમ ઘોડા પર દોડતા હતા। તેમની તલવારનો દરેક ઘા અન્યાય સામેનો સંકલ્પ હતો। ગામના યુવાનો પણ દાદાની સાથે ઊભા રહ્યા હતા, પણ રાજાની સેના ઘણી મોટી હતી। સાંજ પડતાં ગામના લોકો ચિંતિત બન્યા। ચાચરદાદા ગામની સીમા પર આવેલા પવિત્ર સ્થાન પાસે ગયા। તેમણે ધરતીને પ્રણામ કરીને પ્રાર્થના કરી, હે પરમાત્મા, જો મારું જીવન લોકકલ્યાણ માટે સમર્પિત હોય તો આજે નિર્દોષોની રક્ષા કરજો। એવું કહેવાય છે કે અચાનક આકાશમાં કાળા વાદળો ઘેરાયા। જોરદાર પવન ફૂંકાવા લાગ્યો। ધૂળનું એવું વંટોળ ઉડ્યું કે રાજાની સેનાને આગળનો રસ્તો દેખાવાનો બંધ થઈ ગયો। ઘોડાઓ ગભરાઈ ગયા, હાથીઓ પાછા વળી ગયા, સૈનિકોમાં અફરાતફરી મચી ગઈ। ગામના વડીલો બોલી ઉઠ્યા, આ તો દેવી કૃપા છે। રાજા વિરસંગ પોતે યુદ્ધ ભૂમિમાં ઉતર્યા। ચાચરસ, આજે તારો અંત છે। ચાચરદાદાએ કહ્યું, મારો અંત થશે તો પણ સત્ય જીવતું રહેશે। બંને વચ્ચે ભયંકર દંડયુદ્ધ શરૂ થયું। તલવારો અથડાતાં ચિંગારીઓ ઉડતી હતી। ઘણો સમય સુધી કોઈ હારતું નહોતું। અંતે રાજાએ કપટ કર્યો। તેણે પાછળથી હુમલો કરવાનો સંકેત આપ્યો। એ ક્ષણે એક જોરદાર ગર્જના થઈ। વીજળી રાજાના રથની બાજુમાં પડતા ઘોડા બેકાબૂ બની ગયા। રાજા જમીન પર પટકાયો। ચાચરદાદાએ તેમની ગરદન પર તલવાર રાખી, પરંતુ તેમણે પ્રહાર કર્યો નહીં। તેમણે કહ્યું, વીર તે નથી જે શત્રુને મારી નાખે, એ વીર તે છે જે શત્રુને પણ ન્યાયનો માર્ગ બતાવે। રાજાની આંખોમાં પસ્તાવો આવી ગયો। તે ઘૂંટણે પડી ગયો, દાદા, મને માફ કરો। આજે સમજાયું કે સત્તાની નહીં, ધર્મની માણસ મહાન બને છે। રાજાએ અન્યાયી કર માફ કર્યા, ગરીબોને તેમની જમીનો પરત આપી, મંદિરો, તળાવો અને ગૌશાળાઓના નિર્માણ માટે દાન આપ્યું। મિત્રનામાં ભવ્ય મેળો યોજાયો। લોકોએ ચાચરદાદાના જયઘોષ કર્યા।
આ દિવસથી લોકો માનવા લાગ્યા કે ચાચર દાદા માત્ર પરાક્રમી યોદ્ધા જ નહીં, પરંતુ ક્ષમા, ન્યાય અને કરુણાના પણ પ્રતીક છે. વર્ષો પછી તેમના સ્મરણમાં પવિત્ર સ્થાનક ઊભું થયું, જ્યાં ભક્તો શ્રદ્ધાપૂર્વક માથું ટેકવવા આવવા લાગ્યા. અને આજે પણ લોકમાન્યતા મુજબ જે વ્યક્તિ સત્ય, ન્યાય અને સેવા સાથે ચાચર દાદાનું સ્મરણ કરે છે, તેને મુશ્કેલ સમયમાં હિંમત અને ધૈર્ય મળે છે. જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.